ત્યારે માંડવો તો ફળિયામાં ઝડપવામાં આવતો. આપણે ત્યાં એવું કહેવાય કે દીકરીના બાપનું ફળિયું ભલે ખોબા જેવું હોય પણ માંડવો તો ફળિયામાં ઝડપવામાં આવે. તો ચાલો માંડવાનું વર્ષોથી ગવાતું એક સરસ મજાનું લગ્ન ગીત સાંભળીએ. મિલન થાય છે. શાશ્વત અગ્નિ તેજ અને ઉર્ધ્વ કમળનું પ્રતીક છે. બંનેનું જીવન આવું તેજોમય અને ઉન્નત બની રહે એવો ભાવ અહીં રહેલો છે. ચોરી મધ્યે સંતો આશીર્વાદ આપવા પધારી રહ્યા છે. આપણા જીવનનું ખૂબ મોટું સૌભાગ્ય કહેવાય કે ફેરાના થોડા ક્ષણ પહેલા આવા શુભ અવસર પર સંતોના આશીર્વાદ અને ગુરુજનોના આશીર્વાદ મળે એ આપણા જીવનનું ખૂબ મોટું સૌભાગ્ય કહેવાય. અગ્નિ સ્થાપન થોડીક ક્ષણોમાં થવાનો છે. તો ચાલો આપણે સૌ પણ અગ્નિ દેવને વંદના કરી શ્લોક ગાનમાં જોડાઈએ.